હું તો પોલીસમાં ફરી એકવાર આપનું સ્વાગત છે। સીધા જઈશું રાષ્ટ્રપતિ ભવન, જ્યાં સીઆર પાટીલ શપથ લઈ રહ્યા છે। સીઆર પાટીલ બીજેપીના પ્રદેશ અધ્યક્ષ છે અને તેઓ મોદી મંત્रिमंडળ में शपथ ले रहे हैं। सीआर पाटिल ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं तब या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं सीआर पाटिल ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे मंत्री के रूप में अपने कर्तव्य के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। सीआर पाटीले शपथ लई लीधा है। सीआर पाटील बीजेपीना प्रदेश अध्यक्ष, सीआर पाटील नवसारीना सांसद, सीआर पाटील 2009 થી જ્યારથી નવસારી લોકસભા ક્ષેત્ર અસ્તિત્વમાં આવ્યું ત્યારથી નવસારીના સાંસદ રહ્યા છે। સીઆર પાટીલ જે સૌથી વધુ મતથી ગુજરાતમાં લોકસભાની ચૂંટણી જીત્યા છે। સીઆર પાટીલ 2019માં દેશમાં સૌથી વધુ મતથી લોકસભાની ચૂંટણી જીત્યા છે। તેમને શપથ લીધા છે। આપ જોઈ શકો છો આ સીધા દ્રશ્યો। સ્વયં ભારતીય જનતા પક્ષના ગુજરાત પ્રદેશના કાર્યકર્તાઓ માટે એક મોટો દિવસ, મોટો પ્રસંગ, કારણ કે સીઆર પાટીલે પ્રચંડ પરિશ્રમ કર્યો છે એ હકીકત છે। એમાં કોઈ બેમત ન હોઈ શકે કે સીઆર પાટીલે ગુજરાત બીજેપીમાં એ પરિણામ આપ્યું છે જે આજ સુધી ક્યારે નહોતું આવ્યું। ક્યારે નહોતી આવી એટલી જિલ્લા પંચાયતો જીત્યા, ક્યારે નહોતી આવી એટલી તાલુકા પંચાયતો જીત્યા, ક્યારે નહોતી મળી એટલી મહાનગરપાલિકાઓમાં બેઠકો આવી, ક્યારે નહોતી આવી એટલી રાજ્ય વિધાનસભાની બેઠકો પણ આવી અને ક્યારે નહોતા જીત્યા એવી પેટા ચૂંટણી પણ જીત્યા। પણ આ તમામ સવાલની વચ્ચે જયરાજસિંહ પાસે જવું જરૂરી છે। જયરાજસિંહ, સીઆર પાટીલનું દિલ્હી જવું સ્વાભાવિક રીતે જ કમલમમાં નવા સુકાની કોણ એ સવાલ પણ આવશે અને જ્યારે સ્ટ્રાઇક રેટ 100 કરતો વધારાનો હોય, જ્યારે 26માંથી 26 જીત્યા હોય, 14માં 19માં જીત્યા હોય, એટલે તમારા જ આ પ્રદેશ અધ્યક્ષે કહેલું કે એક બેઠક આવી એનો ઘટી એનો અફસોસ છે, એટલે કે 26માંથી 25 થઈ તેનો અફસોસ સીઆર પાટીલે વ્યક્ત કર્યો હતો। આ સંજોગોમાં આટલું ઊંચું રિઝલ્ટ લઈ આપેલું હોય, 161 થઈ ગઈ હવે તો બીજેપીની, અને એમના સ્થાને જે પણ પ્રદેશ અધ્યક્ષ બનશે એના માટે કેટલો મોટો ભાર? રોનકભાઈ, સીઆર પાટીલ સાહેબનો સૌપ્રથમ તો આપના માધ્યમથી સૌથી પહેલાં એમના માળખાના જે પદાધિકારી તરીકે હું છું એટલે મને સૌથી વધુ ગૌરવ થાય એ સ્વાભાવિક છે ને એમને શુભેચ્છાઓ છે અને ખૂબ ખૂબ અભિનંદન છે। હવે સીઆર પાટીલ સાહેબની વાત કરીએ તો અત્યારે વાત 100% કરવી પડે એટલા માટે કે અમારા પાર્ટીના અધ્યક્ષ છે ને હવે કેન્દ્રમાં મંત્રી બને છે। જો એક વાત કહું, 26માંથી 25 લોકસભા, 11માંથી 10 રાજ્યસભા, 182માંથી 161 વિધાનસભા બેઠકો, ધારાસભ્યો, એટલું નહીં 33 જિલ્લા પંચાયતો સીઆર પાટીલ સાહેબના અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટી મોટાભાઈ રોકો એક સેકન્ડ મોટાભાઈ રોકો। 31 બેની ચૂંટણી બાકી છે। ખેડા અને બનાસકાંઠાની જિલ્લા પંચાયતની ચૂંટણી બે બાકી છે, બાકી રાખી છે તમે લોકો સંમત યાર। અરે સુધારો કર્યો મેં તો ખોટું ના ચાલે, સુધારો કર્યો 31 એટલે હું તો 100% 33 જિલ્લા પંચાયત ના ખોટું નહીં જાય, ખોટું નહીં જાય, ચિંતા ના કરો, 33 નથી ભાઈ, 31 છે। અરે 33 એટલે 31 એમ જી, 31 રોનકભાઈ યાર, આટલું બધું ક્યાં હવે ગણિત તમારે આ કેલ્ક્યુલેટર લઈને છે? મારી જે હેતુ છે સમજો મારી વાત, મારો જે હેતુ છે આપના માધ્યમથી જવાની વાત કરું છું કે તમામ જિલ્લા પંચાયત, એના પછી સમજો 249 તાલુકા પંચાયતો છે, એમાંથી 230 કરતા વધુ તાલુકા પંચાયતો ભારતીય જનતા પાર્ટી પાસે, પછી પડાવેલી નહીં જીતેલી, અને પછી પાછો ફેરફાર થયો હોય, વધી હોય તો વધારાની, એટલું નહીં
તમે જિલ્લા પંચાયતની બેઠકોમાં જાઓ તો 980 જિલ્લા પંચાયતની બેઠકોમાંથી આજે પણ 930 કરતાં વધુ જિલ્લા પંચાયતની બેઠકો ભાજપ પાસે, 4774 તાલુકા પંચાયતની બેઠકો, એમાં 4500 કરતાં વધુ બેઠક તાલુકા પંચાયતની, એટલે છેક ગ્રાઉન્ડ ઝીરો પર, ગ્રાઉન્ડ ધરાતલ પર ભારતીય જનતા પાર્ટીની 4500 જેટલી બેઠક છે. 4700ની આસપાસની બેઠકોમાંથી તમામ 16 ડેરી, 18 ડિસ્ટ્રિક્ટ બેંક, એટલું નહીં. અરે જયરાજભાઈ, હું એ જ કહું એટલે છું, એમને આ મહેનત કરી, તમારી વાતને સમર્થન આપું છું. પ્રચંડ પરિણામ આવ્યું. હવે નવા આવશે, કોણ આવશે? પેલા 1,23,000 કિલોમીટરનો પ્રવાસ. અરે મારો સવાલ એ જ છે, CR પાટીલે કર્યું ને, હું એ જ કહેવા માંગુ છું. એ- હું તો સાંભળો, હું તો નાનો હતો ને આટલો ત્યારથી ઓળખું છું ને એમના પ્રચંડ પરિશ્રમને જાણું છું. તમે કીધું પેલી લૂંટી લીધેલી, શું બોલ્યા હમણાં, ખેંચી લીધેલી નહીં, તો 156 ઉપર 61 તો ખેંચી લીધેલી, પણ એમાં નહીં પડવું. મારે એટલું જ કહેવું છે કે જે નવું આવશે એ કોણ આવશે ને એના માટે કેટલું અઘરું હશે. ના, મેં આંકડા આપ્યા જે તે વખતે 2000 મારી વાત સમજો, મેં આંકડા આપ્યા જે ચૂંટણી થઈ એના વધઘટ જુદા. જી, પણ હવે નવું આવશે, અરે નવું આવશે એના માટે કેટલું અઘરું પડશે. એટલો જ છે. ના ના ના, એવું નથી, એવું નહીં. નવો એક વાત બહુ સ્પષ્ટ કહું કે જુઓ આ તો વ્યવસ્થાનો ભાગ છે રોનકભાઈ. જી, કોઈ પણ આ કોંગ્રેસ જેવું નથી. હમણાં લાલજીભાઈ વાત કરતા હતા એટલે આનું અવલોકન, રાજકીય અવલોકન કરું છું, રીતે આજે કરવાના મૂડમાં નથી. પણ કોંગ્રેસમાં રાષ્ટ્રીય અધ્યક્ષ પદ 3 વર્ષ ખાલી રહે, કાર્યકારી અધ્યક્ષને એમને ચાર્જ આપ્યો એ ખેંચે જવાય, પ્રદેશ પ્રમુખનું 2 વર્ષ ખાલી રહે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પ્રમુખ વગર લડાય, ચૂંટણી સમિતિથી શરૂ કરી રોનકભાઈ કોર કમિટી, કોઓર્ડિનેશન કમિટી, માળખું 2 વર્ષ સુધી બાકી રહે, જાહેર થાય. ઓ મારા ભાઈ, સારો દિવસ છે તમારો. એટલે એવું નથી, અઠવાડિયામાં મળી જશે. નવા અધ્યક્ષ કોણ મળશે? અહીં તો રાષ્ટ્રીય અધ્યક્ષને જે જો કોણ બનશે એ તો જો કોઈ ગમે તેવા દાવા કરતું હોય, કોઈને ખબર હોતી નથી. અહીંયા નરેન્દ્રભાઈ મોદી સાહેબના શાસનમાં જી કાલે કોણ બનવાનું છે, અત્યારે હાલ 1 મિનિટ પછી કોણ બનવાનું છે, બધાએ ફક્ત કલ્પનાઓને જ્યોતિષ જોવાનું. ખેર એ સમયના ગર્ભમાં કોણ શું ચાલે છે એ કોઈને ખબર હોતી નથી. દાવા વાયદાઓ બધું ફક્ત એઝમ્પશન હોય છે. બિલકુલ, આપ જોડાયેલા રહેજો. નરેશભાઈ સાથે વાત કરું. નરેશભાઈ, જે પણ નવા અધ્યક્ષ આવશે, પ્રદેશ અધ્યક્ષ, એના માટે કેટલું મુશ્કેલ, જ્યારે પણ બદલાય તો. આપની વાત સાચી છે કે હવે ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખ આવવાના છે, એટલા માટે કે CR પાટીલે શપથ લઈ લીધા છે, કેન્દ્રીય મંત્રી બની ચૂક્યા છે. હમણાં આપ જયરાજસિંહ સાથે વાત કરી રહ્યા હતા ત્યારે જ્યારે બધી સિદ્ધિઓ ગણાવી રહ્યા હતા એમાં એક તબક્કે એમણે કહ્યું કે આ જીતેલી ને બીજી પડાવી લીધેલી, એ એક શબ્દ પ્રયોગ કર્યો. સારું કહેવાય, પ્રમાણિકતાથી. પડાવી લીધેલી નહીં, હા, પડાવી લીધેલી ન ગણતા, પણ એમાં પડાવી લીધેલી પણ આવી જાય. એમણે ભલે ન ગણાવી હોય, પણ ઘણી બધી પડાવી લીધેલી બેઠકો નાને ગ્રામ્યથી શરૂ કરીને છેક ઉપર સુધીની. એટલે હવે પછી છેલ્લે એમણે સમાપનમાં એવું પણ કહ્યું કે ભાઈ પ્રદેશ પ્રમુખ કોણ બનશે, તો કે ભાઈ એ નરેન્દ્ર મોદી સિવાય કોઈ નક્કી કરી શકતું નથી, કોઈ જ્યોતિષીને ખબર હોતી નથી. મને એવું લાગે છે કે હવે એ પદ્ધતિમાં થોડો ઘણો ફરક પડશે, એટલા માટે કે આ નરેન્દ્રભાઈ જ નક્કી કરશે. એ જે આખી વાત છે, એ જે મોદીની ગેરંટી, મોદી સરકાર, અબકી બાર મોદી, અને એને કારણે જ આજે ભાજપ પાસે 272 નથી, એવું મારું માનવું છે. નો ડાઉટ 242 બહુ મોટી સંખ્યા છે. એટલે હવે પ્રદેશ પ્રમુખ બનાવવાનો જ્યારે મુદ્દો આવશે ત્યારે પણ પ્રદેશના નેતાઓ, પ્રદેશના કાર્યકર્તાઓ, શું સ્થિતિ છે, જાતિગત વ્યવસ્થા શું છે, મતદારોનો મૂડ, એટલે મતદારો એટલે જે ભાજપ સાથે જોડાયેલા છે, મતદારોના મૂડને પણ પારખવામાં આવશે. કોઈ ઉપરથી નક્કી કરીને બેસાડી દેવામાં આવે કે ભાઈ તમે કાલે પ્રદેશ પ્રમુખ, એ માત્ર હવે એ રીતે પ્રદેશ પ્રમુખ નહીં મુકાય એટલા માટે કે ઘણી બધી સીટ્સ પર ઘણી બધી જગ્યાએ મતોની સંખ્યા અને ટકાવારીમાં બહુ મોટો ઘટાડો થયો છે. કેટલાય જિલ્લાઓમાં જનાધાર ભાજપે ગુમાવ્યો છે.
તો આ બધાને નજર સમક્ષ રાખીને એ પ્રદેશ પ્રમુખ બની શકે. મારું એવું માનવું છે કે ગુજરાતનું અત્યારનું જે પરિસ્થિતિ છે એમાં કોઈ ઓબીસી નેતાને ભાજપ પસંદ કરે એવું મારું એક રાજકીય આકલન છે. પછી તો એ પક્ષે નિર્ણય લેવાનો છે, પણ એ ઓબીસી એટલા માટે કે આ વખતની ચૂંટણીના પરિણામોમાં ઓબીસીના મતદારો છે એ ખૂબ જ નિર્ણાયક ગુજરાતમાં પણ રહ્યા છે અને દેશમાં પણ રહ્યા છે. ચિંતન આપની પાસેથી જાણો જો આ બધી ચર્ચાની વચ્ચે નીમુબેન શપથ લેવાના છે, ભાવનગરના પૂર્વ મેયર, શિક્ષિત મહિલા, ક્યારે વિવાદમાં આવેલા મહિલા, કોળી સમાજનું પ્રતિનિધિત્વ, મહિલાનું પ્રતિનિધિત્વ, બે નામ હતા. પૂનમ માડમનું પણ નામ હતું. અનુભવના પ્રમાણે પૂનમ માડમ દેખાતા હતા, પણ અહીંયા અને બંને ઓબીસીમાંથી આવે છે, પરંતુ અહીંયા નીમુબેનની ઉપર પસંદગી. અને સ્વાભાવિક રીતે જ હું જેટલું સમજ્યો છું, જાણું છું, નીમુબેને પક્ષની સેવા પણ કરી છે, સતત પક્ષની સેવા કરી છે. કદાચ જમા પાછું એ પણ છે કે મૂળ ભાજપના છે, પૂનમબેન કોંગ્રેસ ગોત્રના છે. આપ શું માનો છો નીમુબેનની આ પસંદગી, નીમુબેનની આ જવાબદારીની? જો નીમુબેન એક તો ઓબીસી બંને બહેનો, પૂનમબેન હોય કે નીમુબેન હોય, બંને ઓબીસી સમાજની છે, પણ નીમુબેન પોતે કોળી સમાજમાંથી આવે છે અને સૌરાષ્ટ્રમાં કોળી સમાજ જે છે એ લગભગ 41 બેઠકો ઉપર નિર્ણાયક હોય છે. એટલે એક મંત્રી કેન્દ્રમાં જો કોળી સમાજના હોય તો એ ઘણો પ્રભાવ પાડી શકે આવનારા સમયમાં. એટલે એ સમીકરણ છે. બીજું તમને એ પણ કહીશ કે પૂનમબેનનું જો વાત કરીએ તો ઘણા બધા વિવાદો એમના નામને લઈને થયા. જામનગર ની જો વાત કરીએ બેઠકની, અને જામનગર શહેરના જો રાજકીય સમીકરણોની વાત કરીએ તો ઘણા બધા વિવાદો એમને લઈને ઊભા થયા. રીવાબા જાડેજા સાથેના સીધા જ એમના સંઘર્ષની વાત હોય કે પછી ચીમન સાપરિયા સાથેના આંતરિક સંઘર્ષની વાત હોય, તો આ બધા ઇક્વેશન્સ અંત્યતોગત્વા પૂનમબેનને ઘણા નુકસાન કરનારા સાબિત થયા હતા આ લોકસભાની ચૂંટણીમાં. અને એમાં એ કહેવામાં પણ આવ્યું કે ઇન્ટરનલ સબોટેજ, પરિમલભાઈ નથવાણી એમણે જે પૂનમબેનના સાથે ખૂબ સારી રીતે સંકળાયેલા છે, એમણે પોતે સ્વીકાર્યું કે ઇન્ટરનલ સબોટેજ અટકી ન શક્યું, પણ છતાં પૂનમબેન જીત્યા. એટલે ઇન્ટરનલ સબોટેજ કેમ હતું એ પણ હવે મનોમંથન બીજેપીએ કર્યું છે. એની સામે તમે વિઝ નીમુબેનની વાત કરો તો નીમુબેન અગાઉ ભાવનગરના મેયર રહી ચૂક્યા છે. 2.5 વર્ષનો એમનો સમયગાળો બિલકુલ કોઈ પણ વિવાદ વગરનો રહ્યો. ઉલટાની એમની પ્રશંસા થઈ એમના કામની, અને ક્યાંય પણ કોઈ કરપ્શન કે એવી કોઈ બાબતની પણ એમાં આવી નહીં. અને સાથે સાથે એમને સંગઠન માળખામાં પણ પ્રવૃત્ત કર્યા હતા કેટલાય સમયથી. એટલે એમનો જે એક્સપોઝર જે હોય નીમુબેનનું એ ઘણું બધું વધારે હતું. અલબત્ત તેઓ એટલા બધા હાવી ન હતા, પરંતુ એક મૃદુ મહિલા તરીકે એમની એક છાપ હતી. અને મહિલા મોરચા હોય કે જૂનાગઢમાં એમને પ્રભારી બનાવાયા હોય, તો આ બધા જ મુદ્દાઓને લઈને એમની એક ઇમેજ એવી ઊભી થઈ, જેથી કરીને એવું લાગે છે કે નીમુબેનનો હાથ ઊંચો રહ્યો પૂનમબેન કરતાં. અને બીજું, શિક્ષિત મહિલા તો છે જ, સ્વાભાવિક રીતે પોતે શિક્ષક રહ્યા છે, એટલે અને નવો ચહેરો છે ગુજરાતના રાજકારણમાં, એટલે એમને સીધી રીતે તક મળી ગઈ એવું આપણે આમાં કહી શકીએ. પ્રમુખ પક્ષના જો બદલાય એટલે નવા આવે હવે તો કોણ હોઈ શકે ચિંતન? જેમ નરેશભાઈએ પણ કહ્યું કે ઓબીસી હોઈ શકે, એની પાછળનું એક બીજું કારણ હું આપને એક જણાવીશ કે હવે આવનારા સમયમાં ગુજરાતમાં ઘણી બધી પંચાયતો, લોકલ ગવર્મેન્ટ બોડીઝ છે, એના ઇલેક્શન્સ થવાના છે. અને એમાં ઓબીસી અનામતની જે નવી રૂપરેખા બંધાઈ એ પછીના આ ઇલેક્શન્સ આવશે. એટલે ઓબીસી જે હશે એ ઘણું નિર્ણાયક મતદાતા હશે, અને સાથે સાથે ઓબીસીનું પ્રતિનિધિત્વ પણ વધશે. તો આવા સંજોગોમાં હું માનું છું ત્યાં સુધી ગુજરાતમાં ભાજપ હવે ઓબીસી ચહેરાને પ્રદેશ અધ્યક્ષનું સુકાન સોંપી શકે છે. ઘણો સમય થઈ ગયો. ઓબીસી કોઈ એવા વજુભાઈ વાળા પછી લગભગ કોઈ ઓબીસી બન્યા નથી. તો અને એની પહેલાં કાશીરામ રાણા હતા, પણ પછી લગભગ એક શિરસ્તા જેવું જોઈએ તો અપર કાસ્ટને જે સવર્ણ છે એ જ બનતા રહ્યા પ્રદેશ અધ્યક્ષ. તો આ વખતે ઓબીસી ચહેરો આવી શકે. બીજો એક સ્કોપ એ પણ જુઓ કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને હજુ પ્રદેશ અધ્યક્ષનું એટલું બધું હદે પ્રતિનિધિત્વ નથી મળ્યું. ઉત્તર ગુજરાતમાં તો તમે જુઓ કે શંકરસિંહ વાઘેલા એક સમયે હતા, તો પણ છતાં મધ્ય ગુજરાત છે એ ખાલી છે. તો કદાચ મધ્ય ગુજરાતમાંથી કોઈ ઓબીસી ચહેરાને લઈને આવે ભાજપ અને એને સંગઠનની જવાબદારી સોંપે તો મને આશ્ચર્ય નહીં થાય. ખેર, એક વિન્ડોની અંદર જે શપથ ગ્રહણ કાર્યક્રમ ચાલી રહ્યો છે એના પણ દ્રશ્યો જોઈ શકતા હશો. અનેક ઉદ્યોગપતિઓ ત્યાં પહોંચ્યા છે, અનેક
ફિલ્મ ક્ષેત્રની હસ્તીઓ પણ પહોંચી છે, મુકેશ અંબાણી પણ પહોંચ્યા છે, શાહરૂખ ખાન પણ પહોંચ્યા છે. આપ તમામના દ્રશ્યો પણ જોઈ શકતા હશો. આ 2 વિન્ડો છે. સાથે જ ચર્ચા પણ આપણે યથાવત રાખીશું. જરાસી આપની પાસેથી હવે જાણવું છે અને અંત તરફ જઈ રહ્યો છું એટલે જાણવું છે, આ પાટીલ સાહેબને કયું ખાતું મળશે? રોનકભાઈ, પાટીલ સાહેબને ખાતું કયું મળે તો વડાપ્રધાનનો વિશેષ અરે ખબર તો પડે, આપણી સમજ થોડીક સમય પ્રમાણે જાણીએ. સરકારના કોઈ પણ સારું કામ કરવાનું હોય ત્યારે ગમે તે ખાતું મળે, સારું કામ થઈ જ શકે. અને પ્રજા કલ્યાણના કામમાં ખાતું ગમે તે હોય, કોઈ પણ ખાતું હોય, એ તમને જસ મળે જ. એબીપી અસ્મિતાને મળશે અને આપણે એ અહીંયાથી જ બતાવીશું આપણે. એટલે ખાતું તો ગમે તે છે, પણ મહત્ત્વની વાત એ છે કે કોઈ પણ કામ નિષ્ઠાપૂર્વક પૂરી તાકાતથી, ખંતથી અને ફૂલ હાર્ટેડ કામ કરવા ટેવાયેલા છે. એટલે પાટીલ સાહેબને ગુજરાતના બધા મંત્રીઓને રાષ્ટ્રના તમામ લોકો ફરીથી પણ પ્રજા કલ્યાણ માર્ગે જાય. જે રીતે દેશની જે વિકાસની ગતિ જે રીતે આગળ વધી રહી છે એમાં ફરીથી સહભાગી થાય. આજે તો પહેલો દિવસ છે એટલે એમને શુભેચ્છા પાઠવીએ. હવે મંત્રીમંડળમાં તો આવી પણ ગયા છે. હવે કાલથી ખાતાની વહેંચણી થઈને કામગીરી શરૂ કરે એટલે એક વિષય પૂરો થાય ને ફરીથી પણ મુખ્ય પ્રવાહમાં લોકો આવી જાય. એટલે આપણા માધ્યમથી શુભેચ્છાઓ પાઠવીએ છીએ. અને ખાતું તો જ્યાં સુધી મળશે ત્યાં સુધી જો બહુ સ્પષ્ટતા સાથે કહું કે પહેલાં 1 નંબરને અમિતભાઈને બધા ખાતા આપણા જ છે, ગુજરાતના જ છે. એટલે કશું બધું મોસાળમાં જમણવારને મા પીરસે એવું બધું સ્થિતિ છે, ચિંતા કરશો નહીં. ગુજરાતને બધું સારું જ મળશે. અને બીજું કહું, હમણાં વસુધૈવ કુટુંબકમની ભાવના હોય ને તો પણ એમાં કશું ખોટું નથી. ગુજરાતે ભૂતકાળમાં ટેક્સ આપે એટલું મેળવ્યું ના હોય તો પણ ગુજરાતના બીજા લોકોનો ફાયદો થાય તો એ તો ભારતીયો જ છે, એમાં કોઈ ના હોઈ શકે નહીં. પણ દરેકને પોતાનું વતન વાલું હોય એમ આપણને વાલું જ છે. અને વધુ આગળ વધીશું તો રાષ્ટ્રમાં નામ થશે. આજે પણ દુનિયામાં નામ છે, ભારતમાં નહીં, ગુજરાતનું આખી દુનિયામાં નામ છે, તો આગળ વધે. ખેર, ચિંતન આપ શું માનો છો? મનસુખભાઈનું ખાતું બદલાઈ શકે? CR પાટીલને કયું ખાતું મળી શકે? હજુ સુધી એવી કોઈ ડિઝાઇન દેખાતી નથી. અને CR પાટીલને જેમ અપડેટ્સ છે એ પ્રમાણે એમને ઇન્ડિપેન્ડન્ટ પોર્ટફોલિયો મળ્યો છે, એટલે કોઈ મોટું ધરખમ ખાતું હોઈ શકે. કદાચ જો કાપડ મંત્રાલય સુરતને જોઈને આપવામાં આવે તો એ શક્ય છે કે કદાચ પાટીલની પાસે એ લોબીની એક અપેક્ષા હોય અને વિઝે એ જ રીતેની અપેક્ષા પાટીલને પણ એ લોબી પાસેથી હોય સરકાર તરીકે. તો એ આપવામાં આવે તો કોઈ ખોટું નથી. અને મનસુખભાઈની જો તમે વાત કરો છો તો અગાઉ એમની પાસે આરોગ્ય વિભાગ હતો, પણ એની પહેલાં એમણે ટ્રાન્સપોર્ટેશન અને શિપિંગ એવા 2 મહત્ત્વના ખાતાઓ પણ એમનો અનુભવ છે. ફર્ટિલાઇઝર્સનો પણ એમને અનુભવ છે, કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર્સ. તો આ જો ખાતાઓ રિપીટ ન થાય તો એમને કદાચ બીજા કૃષિ અથવા તો કોઈ પણ બીજું ખાતું પણ જો અપાય તો આશ્ચર્ય નથી. પણ આ હજુ ઘણી બધી પ્રીમેચ્યોર વાત છે પોર્ટફોલિયોઝ ડિસ્ટ્રીબ્યુશન. કારણ કે તમે જુઓ, મનસુખભાઈની પહેલાં ઘણા બધા કેબિનેટ મિનિસ્ટર્સ શપથ લઈ ચૂક્યા છે, તો મહત્ત્વના ઘણા બધા ખાતાઓ એ ડિસ્ટ્રીબ્યુટ એ રીતે કરવા પડશે. એટલે અત્યારના તબક્કે જે રીતે મનસુખભાઈ અને CR પાટીલનો ક્રમ જે આગળના મિનિસ્ટરોની સરખામણી જોઈએ છે તો હજુ કળવું મુશ્કેલ છે કે કયું ખાતું એમને મળશે. પણ કોઈ મહત્ત્વનું ખાતું મળશે આપણે વિચારીએ. કારણ કે ગુજરાત છે એટલે નરેન્દ્ર મોદી એ ગુજરાતને ધ્યાનમાં રાખીને, ગુજરાતની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કોઈ એક ચોક્કસ ખાતું એમને આપશે એવું લાગે છે. નરેશભાઈ, અંતમાં નાની કોમેન્ટ. નહીં, મારું એવું માનવું છે ભાઈ, ચિંતનની વાત સાચી છે કે ટેક્સટાઇલ જે છે એ CR પાટીલને મળે એવી સંભાવના હું જોઈ રહ્યો છું. અને બીજું એ છે કે મોટા જે મહત્ત્વના ખાતાઓ છે એમાં બહુ ફેરફાર નહીં કરીને નરેન્દ્રભાઈ એવો સંદેશો આપવા માગશે કે એમના સાથી પક્ષો છે એવું કોઈ દબાણ નથી. એટલે મહત્ત્વના ખાતાઓમાં બહુ ફેરફાર નહીં થાય, પણ બાકીના જે નીચેના ખાતાઓ છે એમાં સ્વાભાવિક રીતે ફેરફાર એટલા માટે કરવું પડે કે સાથી પક્ષોના સિનિયર જે નેતાઓ છે એ નેતાઓને પણ આપને સમાવવાના હોય, ત્યારે એમાં કંઈક નાના મોટા ફેરફારો થઈ શકે એવું મારું માનવું છે. આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. ખેર, શપથ ગ્રહણ કાર્યક્રમ હજુ પણ યથાવત છે. નીમુબેનના શપથ બાકી છે, પરંતુ અત્યાર સુધી જે પણ શપથ લેવાયા છે એમાં સ્પષ્ટ દેખાય છે કેન્દ્રમાં તો ગુજરાત જ છે. પ્રધાનમંત્રી ગુજરાતી, અમિતભાઈ ગુજરાતના સાંસદ, CR પાટીલ ગુજરાતના સાંસદ, મનસુખભાઈ માંડવિયા ગુજરાતના સાંસદ,
રાજ્યસભાના જેપી નડ્ડા ગુજરાતના સાંસદ, એસ જયશંકર ગુજરાતના સાંસદ, આપણે હંમેશ દેશને આપતા રહ્યા છીએ અને મંત્રી બન્યા પછી પણ આપણે સેવા જ કરવાના છીએ ને, એટલે કે આપણા સાંસદો મંત્રી બનીને પણ દેશને આપશે. પ્રધાનમંત્રી સતત દેશને આપતા રહ્યા છે સેવા. આશા રાખીએ નવું મંત્રીમંડળ, એનડીએનું નવું મંત્રીમંડળ, મોદીની સતત ત્રીજા વખતની સરકાર દેશને વધુ સર્વાંગીક વિકાસના રસ્તે લઈ જાય. પ્રાર્થના કરીએ કે આપણો દેશ, જે પ્રધાનમંત્રી કહેતા હતા એમ, દેશની ત્રીજી આર્થિક મહાસત્તા બને.